નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વી ઇન્ફો ન્યૂઝની અંદર। મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 6 દિવસથી મોટા ભાગના વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો, ક્યાંક મિત્રો અતિશય ભારે વરસાદ વરસ્યો, ત્યારે મિત્રો હજી પણ આજે મિત્રો 30 ઓગસ્ટ 2024ના શુક્રવારના રોજ પણ મિત્રો ગુજરાત ઉપર ફરી એક નવી આફત ઊભી થઈ છે। એટલે કે મિત્રો જે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું તે હવે મિત્રો એક વાવાઝોડામાં એક્ટિવ થયું છે અને પશ્ચિમ કચ્છના વિસ્તારોની અંદર મિત્રો કોટેશ્વર બાજુ મિત્રો દરિયા કિનારે તે મિત્રો જે સિસ્ટમ હતી તે વાવાઝોડામાં ફેરવાઈ છે અને જે વાવાઝોડું છે અસ્થાની નામે ઓળખાય છે અને આ વાવાઝોડો છે એ મિત્રો 70થી 90 કિલોમીટર ઝડપે મિત્રો એની પવનની ગતિ જોવા મળી છે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર ભારે વાવાઝોડાની ત્રાટકવાની શક્યતા પણ જોવા મળી રહી છે। તો મિત્રો જે આ ડીપ ડિપ્રેશન સર્જાયું છે તે મિત્રો ગુજરાતના દરિયા કિનારાના મોટા ભાગના 125 જેટલા તાલુકાઓની અંદર એની અસર જોવા મળી શકે છે। તો મિત્રો દરિયાની અંદર સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ મજબૂત થશે તો મિત્રો ગુજરાત ઉપર આવનારા 2 દિવસ એટલે 48 કલાક સુધી ભારે પવન સાથે ક્યાંક છૂટાછવાયા ભારે વરસાદ વરસવાની પણ શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો જોઈશું આજના વિડીયોની અંદર મિત્રો કયા કયા વિસ્તારની અંદર મિત્રો આ જે વાવાઝોડાની અસર જોવા મળી શકે છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તેમજ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો મિત્રો આ જે અસનાની વાવાઝોડું છે અને મિત્રો જે સંભવિત ચક્રવાત મિત્રો આગામી 2 દિવસ સુધી રહી શકે છે અને મિત્રો આ જે વાવાઝોડું છે 80 વર્ષ ઉપરાંત મિત્રો દુર્લભ ઘટના સર્જાઈ છે મિત્રો, કારણ કે મિત્રો મધ્યપ્રદેશમાં સર્જાયેલું અને ધીમે ધીમે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવેલું ડીપ ડિપ્રેશન છે મિત્રો હવે અરબી સમુદ્રની અંદર એટલે કે મિત્રો આજે 30 તારીખના રોજ ઉત્તર અરબી સમુદ્ર તરફથી પાકિસ્તાન તરફ જવાના કારણે મિત્રો તે ડીપ ડિપ્રેશનમાંથી ચક્રવાતમાં ફેરવાઈને વધુ શક્તિશાળી બની શકે તેવી શક્યતા રહેલી છે। મિત્રો ડિપ્રેશન છે જે હાલ મિત્રો ભુજથી 70 કિલોમીટર દૂર એટલે કે જોવા મળી રહ્યું છે અને નોર્થ ઈસ્ટ પ્રકારની દિશામાં અને નલિયાથી 60 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટ ખૂણા પ્રતિ કલાક 3 કિલોમીટર ઝડપે ઉત્તર અરબી સમુદ્ર તરફ ગતિ કરી રહ્યું છે। તેના કારણે મિત્રો જે સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા રહેલી છે। આ ઉપરાંત જો ડિપ્રેશન ચક્રવાતો ફેરવાઈ જશે તો તે અસનાની નામ આપવામાં આવ્યું છે અને અસનામી નામ છે મિત્રો પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યું છે। તેની સૌથી વધુ અસર છે મિત્રો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફ જવાની શક્યતા રહેલી છે, પરંતુ અરબી સમુદ્રમાં તે એક્ટિવ થવાથી ગુજરાતના મોટા ભાગના વિસ્તાર અંદર દરિયાઈ વિસ્તારમાં કચ્છના દરિયાઈ વિસ્તાર અંદર તેની અસર જોવા મળી શકે છે। મિત્રો આ સાયક્લોન સ્ટોર્મ છે એ અસર વર્તાવાની શરૂઆત કચ્છમાં ભારે પવન સાથે થઈ ગઈ છે અને ચક્રવાત પાકિસ્તાનના ઈરાનના સમુદ્ર તરફ ફંટાતું હોય કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે। તો મિત્રો આ જે વાવાઝોડું છે મિત્રો છેલ્લા લગભગ 48 વર્ષ બાદ પહેલીવાર ઘટના સર્જાઈ છે મિત્રો, કારણ કે દર વખતે જે સિસ્ટમો હોય છે જે વાવાઝોડા હોય છે દરિયાની અંદર ઉત્પન્ન થઈને જમીન તરફ આવતા હોય છે, પરંતુ આ વખતે જે વાવાઝોડું છે એ મધ્યપ્રદેશ ઝારખંડમાં એક્ટિવ થઈ અને રાજસ્થાન ગુજરાત તરફથી મિત્રો ગુજરાત તરફથી અરબી સમુદ્રમાં એટલે કે જમીન પરથી અરબી સમુદ્રમાં જવાથી એટલે કે મિત્રો ડીપ ડિપ્રેશન છે જમીન ઉપરથી સર્જાઈને દરિયા તરફ જઈ રહ્યું છે અને આવું છે મિત્રો અગાઉ 1944, 1964 બાદ 1976માં છેલ્લે અરબી સમુદ્રમાં આ પ્રકારનો ચક્રવાત સર્જાયો હતો, જે અત્યારે હાલમાં મિત્રો 2024ની અંદર પણ આવી રીતે જમીન પરથી મિત્રો દરિયા તરફ જતું ચક્રવાત સર્જાયું છે, જે દુર્લભ ઘટના જોવા મળી રહી છે। આ ઉપરાંત આ ડિપ્રેશનની અસર થાય મિત્રો પાકિસ્તાનને પણ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે। સિંધ અને કરાચીમાં પણ મિત્રો ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે મિત્રો આજે વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો ડીપ ડિપ્રેશન છે વધુ મજબૂત થશે તો સૌથી વધુ અસર છે મિત્રો જામનગર, દ્વારકા વિસ્તારોની અંદર તેમજ મિત્રો કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર તેની અસર જોવા મળી શકે છે। તો કચ્છની અંદર વાત કરવામાં આવે તો કચ્છના જે નલિયા, મુન્દ્રા, માંડવી વિસ્તારો અને લખપતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે અને ત્યાં ડીપ ડિપ્રેશન વધુ મજબૂત થશે તેમ મિત્રો ત્યાં ભારે પવન થશે, સાથે સાથે જે ડીપ ડિપ્રેશન જે છે તે પણ મિત્રો આ દિશા તરફ આવવાના કારણે મિત્રો ભારે વરસાદ પણ વરસી શકે છે અને 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે। એટલે કે મિત્રો છૂટાછવાયા વિસ્તારની અંદર ભારે પવન સાથે ખૂબ જ અસર જોવા મળી છે। ગુજરાતના અન્ય વિસ્તારની વાત કરીએ તો અન્ય વિસ્તારની અંદર મિત્રો વરસાદમાંથી રાહત મળી શકે છે, પરંતુ છૂટાછવાયા મિત્રો 30થી 40 કિલોમીટર ઝડપે પવનની ગતિ મિત્રો ગુજરાત ઉપર રહી શકે છે, પરંતુ અન્ય વિસ્તારની અંદર મિત્રો ખાસ કોઈ વરસાદની શક્યતા જોવા નથી મળી રહી, પરંતુ આજે ચક્રવાતની સૌથી મોટી જો આફત હોય તો એ કચ્છ માટે છે અને કચ્છના પણ જે પશ્ચિમ ભાગના જે વિસ્તારો છે પશ્ચિમ નોર્થ ઈસ્ટના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા રહેલી છે। તેનું કેન્દ્ર બિંદુ છે જે મિત્રો
મિત્રો નારાયણ સરોવરથી દૂર મિત્રો તમે જોઈ શકો છો તે લખપત અને નલિયાની વચ્ચે તેનું કેન્દ્ર બિંદુ રહેલું છે. તેના કારણે તેની આસપાસના વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે. તો આજના વિડીયો બસ આટલું જ. વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે આપ જોડાઈ રહીશું.